MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ। असली मसाले सच सच MDH સમાચારો સાથે હું છું જયેશ। મહત્વપૂર્ણ સમાચાર આપી રહ્યા છે। FRCને લઈને અમદાવાદની 3 શાળાઓને FRC દ્વારા નોટિસ મળી છે, જ્યાં આ આખી નોટિસની અંદર સૌથી મોટું કારણ છે જાણ કર્યા વિના ફી ઉઘરાવવી। ઉદ્ગમ, સત્વ વિકાસ અને સોમલલિત સ્કૂલને આ નોટિસ મળી છે। FRCમાં મંજૂરી નહોતી લીધી અને એ વિના જ તેઓ પ્રી પ્રાઇમરીની અંદર ફી વસૂલિત કરી રહ્યા હતા। સત્વ વિકાસ સ્કૂલે પ્રાઇમરીની ફી મંજૂર કરાવી, પણ પ્રી પ્રાઇમરીની મંજૂર નહોતી કરાવી। ઉદ્ગમ સ્કૂલે પણ શાળાની ફી નિયત કરી અન્ય શાખામાં પાલન ન કર્યું। સોમલલિત સ્કૂલ નિયત કરેલી ફી કરતાં વધુ ઉઘરાણું કરતી હોવાની પણ ફરિયાદ મળી હતી અને નિયમ મુજબ શાળાએ પ્રાથમિકની ફી મંજૂર કરાવી હતી, પણ પ્રી પ્રાઇમરીની ફી મંજૂર નહોતી કરાવી અને ઉઘરાણું આ દંડને પાત્ર બન્યું। અમદાવાદની આ 2 શાળાઓને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો છે। મન ફાવે ઉઘરાણું કરતી શાળાની તપાસ કરવા માટે પણ આદેશ અપાયા છે। અમદાવાદ ઝોન FRCએ તમામ DEO અને DPEOને આદેશ કરી દીધા છે। શાળા સાથે પ્રી પ્રાઇમરી ચલાવતી સંસ્થાઓની માહિતી એકત્રિત કરવા માટે પણ આદેશ કરવામાં આવ્યો છે। તો આ એક મોટી ગફલત છે। આ 3 શાળાઓએ પ્રાઇમરી માટે તો મંજૂરી લીધી, પણ પ્રી પ્રાઇમરીને લઈને કોઈ જાણ કરવામાં ન આવી અને પોતાની રીતે ફી ઉઘરાવવાનું પણ શરૂઆત કરી દીધી હતી। આ સમગ્ર મામલે ફરિયાદ પણ મળી હતી, જેને લઈને આ કાર્યવાહી કરવામાં આવી છે, જેમાંથી 2 શાળાઓને આ આખા મામલાને લઈને ખુલાસો માંગવામાં આવ્યો છે। મંજૂરી વિના તેઓ ફી ઉઘરાવી રહ્યા હતા, તેને લઈને આખરે આદેશ કરાયા છે કે આ પ્રકારની શાળાઓની અંદર તપાસ હાથ ધરવામાં આવે, તમામ વિગતો મેળવવામાં આવે। સત્વ વિકાસ સ્કૂલે પ્રાઇમરીની ફી મંજૂર કરાવી, પણ પ્રી પ્રાઇમરીને લઈને કોઈ જાણ ન કરી। ઉદ્ગમ સ્કૂલે પણ આ જ પ્રકારે મુખ્ય શાળાની ફી નિયત કરી। સોમલલિત સ્કૂલ નિયત કરેલી ફી કરતાં વધુ ઉઘરાણું કરતી હોવાની પણ ફરિયાદ મળી હતી અને તેને જ લઈને નિયમ મુજબ શાળાએ પ્રાથમિકની ફી તો મંજૂર કરાવી લીધી, પણ તે પ્રી પ્રાઇમરીને લઈને કોઈ જ જાણ નહોતી કરી। વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 સંવાદદાતા નરેન્દ્ર રાઠોડ। નરેન્દ્ર, કઈ પ્રકારની આ ગફલત હતી, કઈ રીતે આ સમગ્ર મામલે ફરિયાદ થઈ અને હવે કઈ પ્રકારની કાર્યવાહી થશે? જી, કારણ કે જે NAP બની છે એને લઈને FRCની કોઈ ચોક્કસ અત્યાર સુધીની ગાઈડલાઈન જોવા મળતી ન હતી, કારણ કે મોટા ભાગની જે પ્રી પ્રાઇમરી શાળાઓ છે એ પોતાની રીતના ઇન્ડિવિજ્યુઅલ ચાલતી હતી, પરંતુ જે પ્રકારની નવી ગાઈડલાઈન આવી છે એ મુજબ અનેક જે શાળાઓ છે એમને પોતાના જ કેમ્પસમાં પ્રી પ્રાઇમરી શાળાઓ શરૂ કરી છે, પરંતુ પ્રી પ્રાઇમરી માટે એમના દ્વારા FRCમાં ફી નિયત કરવામાં નથી આવતી અને એ નાના ભૂલકાઓની ફી છે એ ખૂબ મોટી રાખવામાં આવી રહી છે અને આ જ બાબત FRCના ધ્યાનમાં આવી હતી અને એને જ લઈને 3 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે। એની જ સાથે અમદાવાદ FRC ઝોન જે 6 થી 7 જિલ્લાઓનો બનેલો છે એના તમામ જે DEO અને DPO છે એને પણ નિર્દેશ કરવામાં આવ્યા છે કે આ પ્રકારની જેટલી પણ શાળાઓ છે કે જેમના દ્વારા પોતાના જે પ્રાથમિક શિક્ષણ છે એની ફી એમના દ્વારા FRCમાં નિયત કરાવવામાં આવી છે, પરંતુ પ્રી પ્રાઇમરી શાળાઓને લઈને એમના દ્વારા કોઈ પણ પ્રકારની FRCમાંથી ફી કેટલી લેવી એ સંદર્ભની મંજૂરી મેળવવામાં નથી આવી। એનો એક રિપોર્ટ તૈયાર કરવામાં આવે અને રિપોર્ટ FRCને સોંપવામાં આવે એ પ્રકારની પણ સૂચના તમામ DOને આપવામાં આવી છે। એટલે કે હવેથી કોઈ પણ જે પ્રી પ્રાઇમરી શાળાઓ છે કે જે શાળા સાથે જ એના જ કેમ્પસમાં ચાલી રહી છે એ મન ફાવે એટલી ફી નહીં લઈ શકે, એના માટે પણ એમણે FRCમાં ફી નિયત કરાવવી પડશે। જી આભાર નરેન્દ્ર, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો હવે ગાઈડલાઈન નહોતી અને હવે આ નવી ગાઈડલાઈન પ્રમાણે આ તમામ બાબતોનું ધ્યાન રાખવું પડશે। હાલ આ 3 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે, તેની સામે જે તપાસ થશે અને તેમના ખુલાસાને ધ્યાનમાં લેવાશે અને ત્યારબાદ જો વાંધો જણાશે તો કાર્યવાહી પણ થશે। MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ। રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું। MDH